હાલો માસી દીવડા પ્રગટાવો। હાલો આપણે આજે ભગવાન ભોળાનાથ મહાદેવ આદ્રા નક્ષત્ર બ્રહ્મા અને વિષ્ણુજીએ સદાશિવની પ્રથમ પહેલા લિંગની એને પૂજા કરી છે। તો આપણે પણ જો ભગવાનને અભિષેક કરાવ્યો, આપણે આરતી તમે પ્રગટાવો, પછી આપણે ભગવાનની ભોળાનાથની આરતી બોલીએ। આજે આજે માસી આજે શું છે? આદ્રા નક્ષત્ર। તો એનું શું મહાત્મા એનું શું છે? એની પૂજા કોણે કરી તે? ભગવાન બ્રહ્મા વિષ્ણુએ। તો એટલા માટે આપણે બધું કરવાનું। આજે મોટો દિવસ કહેવાય, મોટો હારામાં હારો દિવસ। હે તો સરસ। તો હાલો આપણે પણ જો ભગવાનનો અભિષેક કર્યો, પૂજા કરી, અને આપણે હવે એને પેલા આરતી કરી લઈ। ભગવાન ભોળાનાથની આરતી બોલી લઈ। ચંદન ફૂલ અને ચોખાનો અભિષેક કરવાનો। હા, પછી એની આરતી કરવાની। 11 દીવડાની, 11 છે, 51 છે, 108 છે, જેટલું આપણે થાય જેટલા આપણાથી થાય ને એટલું આપણે આરતી કરવાની। ચાલો। દીવડા જગમગ જગમગ થાય, આરતી ભોળાનાથની થાય। દીવડા જગમગ જગમગ થાય, પ્રભુ અમે લાવ્યા સુખડના બાજોટ। પ્રભુ તમે બેસો તો આનંદ થાય। દીવડા જગમગ જગમગ થાય, પ્રભુ અમે લાવ્યા રુદ્રાક્ષનો હાર। પ્રભુ તમે પહેરો તો આનંદ થાય। દીવડા જગમગ જગમગ થાય, પ્રભુ અમે લાવ્યા નિવેદના થાળ। પ્રભુ અમે લાવ્યા બીલીના પત્ર। પ્રભુ તમારો અભિષેક કરીને આનંદ થાય। દીવડા જગમગ જગમગ થાય, પ્રભુ અમે લાવ્યા ભોજનના થાળ। પ્રભુ તમે આરોગો તો આનંદ થાય। દીવડા જગમગ જગમગ થાય, પ્રભુ અમે લાવ્યા ગંગાજીના નીર। પ્રભુ તમે આત્મન કરો તો આનંદ થાય। દીવડા જગમગ જગમગ થાય, પ્રભુ અમે લાવ્યા છે પાંદના બીડા। પ્રભુ તમે મુખવાસ કરો તો આનંદ થાય। દીવડા જગમગ જગમગ થાય, પ્રભુ અમે લાવ્યા છે ફૂલના ઈંડોળા। પ્રભુ તમે વિશ્રામ કરો તો આનંદ થાય। દીવડા જગમગ જગમગ થાય, પ્રભુ તમે વિશ્રામ કરો તો આનંદ થાય। દીવડા જગમગ જગમગ થાય, આરતી કૈલાસ ધામ માતા। દીવડા જગમગ જગમગ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાથ મૃત્યો મોક્ષમામૃતા। ભગવાન ભોળાનાથની જય, ઉમાપતિ મહાદેવની જય। ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ હર। ચાલો માસી, હવે તમે પાણીની અંજલિ આપી દો, મંત્ર બોલી લ્યો। ચાલો હાલો। ઓમ પર જે આવડે। ઓમ યજામહે સુગંધિમ રૂકમિવ બંધનાથ મૃત્યો મોક્ષમામૃતા। ભગવાન ભોળાનાથની જય। તો ચાલો, સૃષ્ટિમાં ભગવાન ભોળાનાથનું આજે દિવ્ય પ્રગટ થયું હતું। તો ભગવાન સૌની રક્ષા કરે, સૌની ઈચ્છા પૂરી કરે ને ભગવાન સૌને ભોળાનાથ પાસે એટલી પ્રાર્થના કે આખી સૃષ્ટિનું સર્જન હાર મારા વાલા સૌનું સારું કરજો। ભગવાન ભોળાનાથની જય। ભગવાન જય શ્રી